કહેતા નથી કે આપણામાં લકમાં માયાળું માનવી. તો અમારા વિડીયોમાં તમે એકાદી કોમેડી તો કરી દો. જુઓ કહેતા નથી કે મોટા ઉપાડે ફરવા. જો આપણે શાક માર્કેટ છે અંદર જઈને થોડુંક બકાલું લઈએ કે આથી લઈ લેવું. જો આટલા પાવ લીધા અને ભાજી, સલાડ અને દ્રાક્ષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાનો બહારથી આપણે વિડીયો શરૂ કરી દીધો છે. તો આપણે તો જવાનું છે અરવિંદભાઈ અને રૂપાબેનના ઘરે. તો બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે અરવિંદભાઈના ગામમાં જઈએ ને તો રસ્તામાં સરસ મજાની નહેર હાલી જાય છે. હા, જોઈએ તો આપણે આમ થાય કે નહીં ઠેકડો મારી નાવા જ પડી જવું છે. કા આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનું બાકી હતું કેમ કે આપણે ઓલી બધી બાજુ ફરીને આવ્યા પછી આપણે અરવિંદભાઈને રૂપાબેનને મળવા જવાનું હતું. તો એનો વિડીયો આપણે અલગ કરી નાખ્યું. તો જો આપણે શરૂઆત કરી દીધી છે અને આ બધું છોકરા નાય છે સરસ મજાનું. જો હા, તમારે કિયાનભાઈ જોવે છે. જુઓ કિયાનને પૂછે છે આવું છે તારે? સાવું છે નાવા? કિયાનનું કામ નહીં, જે કાંઠાવાળા હોય ને એ નાહીએ કે ઊંડું પાણી છે થોડુંક. એ લોકોને રોજની સેવા હોય એટલે હા, કિયાનને હાથ પાડે છે. ધુક્કા ખાઈ જવો, બતાવો તો. વાહ ભાઈ, એમ પણ નાવાની મોજ કરે છે. હો, હા, ઓ મસ્ત કરે છે. તો હાલો હાલો આપણે જઈશું અરવિંદભાઈ અને રૂપાબેનને કરીએ. હા, તો ફાઇનલી આપણે દિયાળ ગામમાં પહોંચી ગયા છીએ અને આ છે આપણું અરવિંદભાઈનું દિયાળ ગામ. તો જો બોડિયું મારી દીધું છે અને ભાઈ આપણે અરવિંદભાઈ આવે છે હામાં. હા, તો આપણે જો અહીંથી નીકળવાનું છે ને આ રસ્તે જવાનું છે. અરવિંદભાઈ આપણને લેવા આવે છે કેમ કે આપણે જોયું નથી એટલે પહેલી વખત જઈએ છીએ એટલે ભાઈ આપણે સામે આવે છે. તો ફાઇનલી આપણે જો અરવિંદભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને અરવિંદભાઈ અને રૂપાબેન આપણી વાટ જોઈને તો ઊભા છે. જો બતાવું તમને. જો અરવિંદભાઈ આપણે સામે આવ્યા. સારું છે ને? જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી રૂપાબેન. આવ્યા અવિનાશ. જય માતાજી આવડે છે તને બોલતા? કે નહીં જય માતાજી ક્યાં? તો તમને અરવિંદભાઈ નું ઘર બતાવું. બહુ મસ્ત ઘર છે. જો અરવિંદભાઈ નું ઘર છે. જગ્યા બહુ મસ્ત છે. આમ ગણો તો આપણું અરવિંદભાઈ નું લોકેશન. આપણા વિડીયોમાં તો અરવિંદભાઈ નું ઘર જ બતાડવાનું કહેવાય ને. અરવિંદભાઈ ના બ્લોગમાં તો બધા અરવિંદભાઈ નું ઘર વારંવાર જોતા હોય એટલે જો આપણે અરવિંદભાઈ આપણે લેવા આવ્યા હતા અને વાટ જોઈને ઊભા જ રહી ગયા છે ને. અને આપણે રૂપાબેન ની વાત કરીને કહેતા હોય કે આવે આવે અત્યાર સુધી વાટ જોરાય તમે બોલા. હા, પણ બગદાણા ભગુડા ને આવી ગયા તે થોડીક વાર લાગી. રૂપાબેન ને અરવિંદભાઈ હારે ઘડીક મહેમાન ગતિ કરી. તો જો આપણે સરસ મજાની રૂપાબેને એલસી આદુ નાખીને ચા પાઈ દીધી છે. અવિનાશ ને અને રૂપાબેન બે બેઠા છે. આપણને ઘણી માહિતી આપીને આમ બહુ મજા આવી ગઈ. માયાળું માનવી તો આપણા મલકમાં જ છે. કહેતા નથી કે આપણામાં લકમાં માયાળું માનવી. તો આપણે આમ અરવિંદભાઈની અને રૂપાબેનની વાત કરીને તો બહુ માયા લગાડી દીધી. આપણને એમ થઈ ગયું કે આપણે અહીંથી જવું જ નથી. અરવિંદભાઈ અને રૂપાબેનનો ઘણો આગ્રહ છે. એની પણ અમારી જેમ યુટ્યુબમાં ચેનલ છે. તમને બધા તો જો કે ખબર જ હશે. અમુકને ન ખબર હોય એને કહી દઉં તો અરવિંદ રૂપા વ્લોગ નામની ચેનલ છે. એને વિઝિટ કરવાનું કોઈ ભૂલતા નહીં. સરસ મજાના અમારી જેમ કોમેડી વ્લોગ બનાવે છે, ફેમિલી વ્લોગ. હા, કઈ ઘટે નહીં એવા. તમારે કિયાનભાઈ જો આવતા વેત રમવાનું લઈ લીધું છે. અવિનાશભાઈ બહુ વન્યાન કરે છે. કા હા, સુરત ગયા હતા ભાઈ નહીં એટલે અવિનાશભાઈ ને મજા નથી એટલે રે નહીં. તો સારું ઘડીક ચા પાણી પી લીધા ને થોડીક વાર બેહવી કેમ કે આપણને અહીંથી જવાનું મન નથી થતું. કા રોકાઈ જવું છે ને? જો અરવિંદભાઈ અને રૂપાબેન કેટલો આઘું પડે તો હવે વેલા ગયા. તમે કેદી આવશો? હવે અમે આવશે મજા આવે ને પછી એક દિવસ આવી બધું. પાલીતાણા એકવાર આવ્યો નથી તો એકવાર આવું છે. આવજો. અમારા ઘરે આવવાનું ભૂલતા નહીં. અમે તમારા ઘરે આવી ગયા છીએ. પાકું આવશે આ વખતે. અરવિંદભાઈ આરે અને રૂપાબેન આરે ઘડીક બેસી લીધું છે. બહુ મજા આવી ગઈ. તો આપણે રજા લેશું. કા તો હજી અરવિંદભાઈ તો એમ જ કહે છે ઘડીક વાર બેહો પણ ફરીને ક્યારેક જાજો ટાઈમ લઈને આવશું. આખો દિવસ રોકાવાય ને એમ. જમવાનું ભાઈએ ઘણી અમને તાણ કરી હતી કે બપોરે આપણે આ ભાઈના ઘરે સલેબ હતો કે તમે જમવાનું અહીંયા
લેજો એમ. પણ અમે તો બગદાણા પ્રસાદી લઈને આવ્યા હતા એટલે ભાઈને ખોટા હેરાન નથી કર્યા. આપણે નિરાતે આવ્યા છે કારણભાઈ. એવું કઈ ન હોય, અહીંયા આવો એટલે જમીન એમ એક દિવસ આખો દિવસ ટાઈમ લઈને આવો પછી. હવે આપણે અરવિંદભાઈ હારે અને રૂપાબેન હારે રજા લેવાની છે. તો હાલો રોકાણા નહીં, રોકાઈ જવું હતું પછી ક્યારેક આખો દિવસ તમને કીધું એમ જેમ. આખો દિવસ લઈને આવો. હા, અને અહીંયા જો અરવિંદભાઈ મમ્મીને તમે ઓળખતા થશો, બેઠા છે વાતું કરે છે કેમ કે ભાઈના ઘરે સેલેબ હતો એટલે બધા ભેગા થયા હોય એટલે મજા આવે. કરું પબે તો અમારા વિડીયોમાં તમે એકાદી કોમેડી તો કરી દો. કોમેડીમાં તમે બેન છે ને હાવણી ન લેતા, જેમ જ્યારે હોય હાવણી થાળી લઈ જાવ તો પણ એમ કરે તો પછી લેવી. હા જો બરોબર છે. રિયલમાં ન લેવાય, રિયલમાં લઈ તો પછી સાવણી માથે આવે. હા એમ રિયલમાં ન હોય. હા એમ તો જો અમારા રૂપાબેન ની આવી કાંઈક કોમેડી હોય અને બહુ મજા આવે. તમે એની ચેનલને વિઝિટ કરવાનું ભૂલતા નહીં, અરવિંદ રૂપા બ્લોગ છે. તો સારું, આપણે હવે રજા લઈ લેશું ભાઈના ઘરેથી અને ભાઈને પણ આપણે આમંત્રણ આપી દીધું છે કે અમારા ઘરે આવવાનું ભૂલતા નહીં. સારું ત્યારે હાલો હવે જઈ આવજો ત્યારે હાલો. તો ફેમિલી જો આપણે હાઈવે માથે પહોંચી ગયા છીએ, કારણ કે વચમાં થોડાક આપણે અટવાણા હતા, ઘણા ઘણા ગામડા આડા આવતા હતા ને એટલે કે પૂછતા આવ્યા ને પછી થોડાક અમતા ભૂલા પડ્યા હતા આપણે. હવે આપણે મવાવાળા હાઈવે ચડી ગયા છીએ. જો આપણે મેડમે રસ મગાવ્યો હતો, રસ આવી ગયો છે. જુઓ વાહ વાહ હા આપણે રસનો ઓર્ડર કર્યો હતો એટલે રસ થઈ ગઈ. હાલો બધા રસ નાખીએ. કિયાન ભાઈ અમાર રસ ભાળા ગયા કા કિયાન. તો ફેમિલી આપણે શાક માર્કેટે પહોંચી ગયા છીએ ને થોડું ઘણું આપણે બકાલું લેતું જવાનું છે. જો આપણે આ શાક માર્કેટ છે અને અંદર જઈને થોડુંક બકાલું લઈએ કે આથી લઈ લેવું શીરા કે નથી લેવું. જાચી લેવું ને જાચી તને મજા આવે ત્યાં જવાનું છે. સકરિયા લેવા છે અને કેરી લેવાનો વિચાર છે. તો બીજું બધું બકાલું મળી રહે આપણા ગામમાં. ટ્રાફિક કેટલી છે જો. હા પાલી જણા પહોંચે ત્યાં તો અંધારું થઈ ગયું કા. ફેમિલી જો આપણે બકાલું લઈને વહી આવ્યા છીએ બહાર ને આ બધું આપણે ગ્રાહક ભાળાઈ ગયા. તમારે કિયાન ભાઈ હાલો ખાઈ નાખી તમને બતાવું. જો લેવી છે એમ ને. હા લઈ લીધી છે અને ચોખાઈ ગઈ છે. હા મોટી તો કઈ કેરી લાવ્યા નથી એટલે આપણે આમાં બધા હાથમાં રાખવા. સારું હાલો તો આપણે થોડુંક પેમેન્ટ ચૂકવી દેવી. વિડીયોમાં રહી ગયો બધા. તો આપણે જો શાક માર્કેટ જ લઈ આવ્યા છીએ નીલકંઠ રેસ્ટોરન્ટમાં. હા તમને બતાવું. જુઓ આપણે હોટલ આવી તો અમારી મેડમ કે કંઈક ખાવું જો હોય છે. કેમ કે આપણે બહુ સાડા 8 થઈ ગયું છે. હવે ઘરે જઈને રાંધવીને ત્યાં ભૂખ મરી જાય. તો જરાક કે મંચુરિયમ તો આપણે ઘણી વખત ખાઈ જ છીએ, તો આ વખતે કાંઈક નવીન લઈ જવું છે. કે મેં કીધું તો એમ કરો પાવભાજી સાદી અને સિમ્પલ મજા આવે. તો પાવભાજીનો આપણે ઓર્ડર કર્યો છે. પણ જો કે અહીંયા ખાવા રહેશું ને તો આપણે 9 વાગ્યાના વાગી જશે. આપણે આર્યનને સવારના મૂકીને આવ્યા તમને બધાને ખબર જ છે. તો ઘરે જઈશું અને ઘરે જઈને આપણે પાવભાજી ખાવાની છે. તો હાલો ફેમિલી પાવભાજી લઈને આવ્યા છીએ આપણે પાલીતાણા. તમને કીધું એ પ્રમાણે જુઓ આ બાજુમાં કિયાનભાઈ પાવ ખોલી નાખ્યા છીએ. પેકિંગ મસ્ત જોરદાર કરી દીધું હતું. કાગળમાં ગરમા ગરમ જ છે જે. તો જો આટલા પાવ લીધા અને ભાજી સલાડ અને દ્રાક્ષ. આમાં તમને કીધું હતું ને છકરિયા લીધા એટલે આપણે ના તો તમને નહોતા દેખાડ્યા એટલે જો આ વિડીયોમાં તમને દેખાડી દીધી. લાલ ને સફેદ બે લઈ લીધા છે અડધા અડધા. કોથમરી ને લસણ લીધી છે અને આમાં લીધી છે ખાખરી. તો આટલી લઈ લીધી છે. અને જો કે આખા માર્કેટમાં રખડ્યા પણ કે કેસર જોવા નથી મળે કેમ કે આપણે અત્યારે આખો દિવસ વહી ગયો એટલે અત્યારે કાંઈ મળે નહીં. એટલે બધી ઓલી હતી દેશી આવે ને એ તો સિરાક કે ખાટી નથી લેવી કે બને એમ ત્યાં સુધી કે કેસર ગોતી પણ જો આવો વાસી હતી તો એ આપણે લઈ લીધી છે. તો હાલો અમે વાળું કરી લેવી. આ સાથે વાત આ સાથે નહીં હજી ભાણામાં સાસ દેવાનું ભાઈ સાસ બસ કાઢી તો બધી લેવાઈ જશે આગળ. એ તો બધું લઈને બેઠા તમારે કિયાનભાઈ જો આ બધું રમકડાની લાઈન કરી દીધી છે. આવતા વેટ અમારા ભાઈ ટ્રેક્ટર આખો મળ્યા કા કિયાન પાર્કિંગ કરી દીધું જો. હા હા આપણે જો આ ટ્રેક્ટર લીધું તમને નહીં દેખાડ્યું હોય. હા કોવડી મોટું છે જોન્ડિયર. જોન્ડિયર છે લાલ હે. સુઈ ગયો વાહ. હા અને
અને આમ જો જબલા જબલા કરી દીધા છે આખા ઘરમાં. હા. સારું આપણી ભાજી ઠરે છે, હવે આપણે કાંઈ જાજી વાત કરવાની નથી થતી. તો બસ આ સાથે જ આપણા અરવિંદભાઈ અને રૂપાબેનનો વિડીયો પૂરો કરીશું. તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બધાને ગુડ નાઇટ. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.